हाँ तो राम राम सारे भाइयों ने तो જોઈ રહ્યા છો કાનાજી રામાધણી વાળી યુટ્યુબ ચેનલ. તમારું સ્વાગત છે અમારા એક ન્યૂ એક યુટ્યુબ ચેનલ વિડીયોમાં. તો ઘણા દાડે આપણે બ્લોગ ઉતારવા આવ્યા છીએ. તો કાલ તમને બ્લોગ જોવા મળી રહેશે. અરે આજ વાજે તો 6-7 વાગે આપણે બ્લોગ ઉતારવા જ આવ્યા છીએ રોડ ઉપર. હમણાં થોડા દાડાથી આવ્યા નહોતા એટલે આજ આવ્યા છીએ. તો આપણે હમણાં કોમમાં હતા એટલે આવી નહોતા આવી ગયા. થોડું કોમ હતું એટલે બહાર ગયા હતા. જો આપણી સાઈડનું લોકેશન કંઈક આવું થઈ ગયું છે. જો તળાવ રોડ ઉપર આપણે ઈંટો પાડવા માટે તો તમે જોઈ શકો છો એ ઈંટવાળો છે. હા જે માટી આ સાઈડથી કઢાઈ છે, આ સાઈડ ખાડો સાઈડથી. તો તમે જુઓ આપણા હારે શાકભાજી ભટા તમે જોઈ શકો છો. આપણી સાઈડનું લોકેશન કોઈક આવું થઈ ગયું છે. તો તમે જોતા રહો આપણો બ્લોગ તમને બતાવીએ. તો તમે જુઓ આપણી સાઈડનું લોકેશન કંઈક આવું થઈ ગયું છે. હવે તો તમને ખબર જ હશે આપણી સાઈડનું લોકેશન કંઈક આવું થઈ ગયું છે. તો તમે જુઓ હજી આપણી સાઈડનું લોકેશન કંઈક આવું કરી નાખ્યું. આપણો જો હેતર પણ સીધું ચોખ્ખું કરી નાખ્યું છે અને માટી બાટી કાઢી દીધી. આ સાઈડ આપણા શાકભાજી વાવેલી છે તો જોઈ શકો છો. તો તમે જો સનસેટ પણ થઈ ગયો તો તમને દેખાઈ રહ્યો છે. આ સાઈડ આપણી શાકભાજી ને જે આપણા ઘરના આજુબાજુનું જ લોકેશન છે. એ જુઓ તો તમને બતાવીએ આપણી સાઈડની લોકેશન. હું બતાવીએ આપણી આ જુઓ આ માટી લાવી દીધી છે. આ સાઈડ લાકડો પડે છે ઈંટવાળ હરવા માટે. ઘણો વાર ગણી તો હાલ તો કોઈ હળગાનું નહીં ઈંટવાળું. અને તમે જુઓ આ રી આપણે લાવ્યા છીએ દૂર અંદર ઈંટે અંદર નાખવા, જે કારણે ઈંટો ફાટે ના એ માટે ચીરાઈ ના જાય. આ રી આપણી શાકભાજીને લાકડો છે. તે જુઓ ડોકા આપણી શાકભાજીને તે જુઓ બધું દૂર જ લાવેલા છીએ. આ સાઈડ રહેવા આવી ગયો છે ઈંટો પાડવાવાળો. તો તમે જુઓ એનું લોકેશન. હા તો તમે જોઈ રહ્યા છો કાનાજી રામાધણી યુટ્યુબ ચેનલ. તો તમે આ યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે તમને આવા વિડીયો જોવા મળી રહે. તો તમે દેખી રહ્યા છો આપણી સાઈડ સનસેટ થઈ ગયો છે. તમે જુઓ તો આવા વિડીયો જોવા હોય તો રામાધણી યુટ્યુબ ચેનલને કાનાજી રામાધણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા આગળ જતા નહીં. તો જોઈએ આપણે હવે આટલો વિડીયો સમાપ્ત પૂરો કરીએ છીએ. તો રામ રામ સારે ભાઈ અને રામ રામ કમેન્ટમાં લખજો તમે સારે ભાઈ. તો તમે